never follow religion and social beliefs. We are mad after the principles. Why we have to follow all the social and religious customs? શા માટે? ધાર્મિક અને સામાજિક ઘરેડ જે પ્રથાઓ, જૂના રીત રિવાજો ચાલે છે એને અનુસરવા શા માટે આંધળા થઈને? કેમ આપણે એને અનુસરવું છે? શા માટે? કેમ બદલી ન શકાય? યાદ રાખો, બદલી શકાય. અરે ઈશ્વરને પણ બદલાય નહીં એ નથી ગમતું. ઠંડી પછી ગરમી, ગરમી પછી વરસાદ, દિવસ પછી રાત, ઈશ્વર પણ બદલતો રહે છે. આપણે કેમ ના બદલીએ? નહીં, એટલા માટે આ જરૂરી છે કે એક તો સમાજ અને ધર્મ બંનેના વ્યવહારો પાછળ દોડીએ છીએ ને તો આપણી જિંદગીનો ખર્ચ થઈ જાય છે. હું શરીરની વાત નથી કરતો, જિંદગી ખર્ચાઈ જાય છે સાહેબ. લગ્ન છે તો એના ચાંદલા કરો, એના વ્યવહાર કરો, એને ગિફ્ટ આપો. ત્યાં કોઈને ત્યાં યજ્ઞોપવિત છે, એના લગ્ન, એના ગિફ્ટ આપો, એના વ્યવહાર કરો. લગ્નના પણ કરો, યજ્ઞોપવિતના પણ કરો, વર્ષગાંઠ થાય તો એના પણ કરો, એના ઘરનું મુહૂર્ત થાય તો એના પણ કરો, વાસ્તુ થાય તો એના પણ કરો. અરે મરણ સુધી વ્યવહારો ચાલુ છે. કેમ ઘટાડી ન શકાય? રક્ષાબંધનમાં બહેનનો પ્રેમ એક સાદા રાખડીના રેશમી દોરાથી કેમ મારી રક્ષા નહીં થાય? તમને ખબર છે, એક રક્ષાબંધન મારે એક બહેન હોય તો બરાબર છે, પણ જ્યાં ગરીબ મધ્યમ વર્ગ છે ત્યાં 2, 4, 5 દીકરીઓ હોય અને ભાઈ એક હોય કે 2 હોય તો 5 બહેનોને એક જ દિવસે રક્ષાબંધનની દાડે એને ગિફ્ટ આપવાની છે. અને બહેનો સસુરાલથી આવે છે તો એની પ્રતિષ્ઠા માટે તમારે વ્યવહારો કરવા પડશે. કેટલો મોટો ખર્ચો આવશે? મધ્યમ વર્ગને કેવી રીતે પોસાશે જ્યારે એની આવક બિલકુલ ચોક્કસ છે, એ વધવાની નથી. આપણા દરેક વ્યવહારો એ ધાર્મિક હોય કે સામાજિક હોય, આપણે એને ખર્ચાળ બનાવી દીધા છે. શું કરવા? લગ્નમાં, ઉત્તરાયણમાં, વારે તહેવારે દીકરીને તમારે વાસણો આપવાના, જમાઈને તમારે બાઇક અપાવવાનું, ફ્રીજ મોકલો, ટીવી મોકલો, ડબલ બેડ આપો. અરે બધું જ તમે આપો. અને પાછળ છોકરીને 21 જોડી, 51 જોડી, 101 જોડી કપડાં પણ આપો. અને દાગીના તો પાછું એ નક્કી કરશે કેટલા તોલાના. પ્રતિષ્ઠા એની ઉપર છે કે તમે 20 તોલા, 25 તોલા કેટલું સોનું આપ્યું. આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ સમાજને? એક જમાનામાં તો સ્ત્રીઓએ માથામાં નાખવાનું તેલ પણ સસુરાલ ભોગવે. સ્ત્રીને પ્રસૂતિ આવે ને જ્યારે બાળક આવવાનું હોય, એ તો એ સુવાવડનો, પ્રસૂતિનો ખર્ચો પિયરે આપવાનો, સસુરાલ નહીં આપે. અને ત્યાર પછી એ બાળકને જન્મ આપ્યા પછી 2 મહિના, 3 મહિના સુધી એને પિયરમાં રહેવાનું. એ બધી સારવાર, એ બધો ખર્ચો એ મા બાપે કરવાનો. અને પછી જ્યારે બાળકને લઈને આવે ત્યારે સાસરીએ બાળક આવ્યું એટલે મામાએ જીયાણું કરવાનું. જીયાણું એટલે બહેનના તો કપડા ખરા જ, પણ બાળકને પણ કપડા, બાળકને પણ દાગીના. કેટલું બધું કરીશું. અને એ સિવાય નાની મોટી બાબતોમાં વારંવાર જમવા બોલાવવાના. આપણે કશું એમને ન કરી શકીએ.
લગ્નમાં પણ આપણે આટલા વ્યવહાર, મરણમાં પણ આટલા જ વ્યવહાર કરવાના હોય છે, આટલા જ વ્યવહાર. કેટલું બધું થાય છે. શું કરવા તમે લગ્ન કર્યા છે? બે સરસ માણસો જીવવાના છે, આપણને ખબર છે. તો શું કરવા હજારો માણસોનો જમણવાર કરીને લાખો રૂપિયાનું દેવું કરવાનું? હા, મોટા માણસોને પોસાય. લગ્નમાં જમણ, મૃત્યુ પાછળ જમણ, યજ્ઞોપવીતનું જમણ, દરેક વસ્તુનું જમણ. આ ધાર્મિક અને આ સામાજિક વ્યવહારો જો બંધ કરીએ, મને ખબર છે ધનવાનોને, મોટા માણસોને કોઈ તકલીફ નથી. હા, મધ્યમ વર્ગે જ ચેતી જવાનું છે, કેમ કે એની પર મોંઘવારીનો તો વાર, એવો માર છે એની પર. બિચારો હલી નથી શકતો, જીવી નથી શકતો, શ્વાસ નથી લઈ શકતો, અને એની આવક નિશ્ચિત છે. ખાનગી નોકરી હશે તો વારંવાર જવાની બીક રહેશે, પગારો તો વધવાના નથી. આ સંજોગોની અંદર શું આપણે ધાર્મિક અને સામાજિક વ્યવહારોને રોકી ના શકીએ? રોકી શકવા જોઈએ અને કરવું જોઈએ. એ કરીશું તો આપણે આપણી ઉપર જ ઉપકાર કરીશું.